જય માતાજી, શુભ સવાર બધા ભાઈઓને। આજે સવારમાં હું બનાવવાનો છું નાસ્તા માટે પૌવા। તો પૌવા આ લેવા જવું પડશે, લઈને આવું પછી હું બતાવું કે આજે હું પૌવા બનાવવાનો છું। A few minutes later. તો પૌવા હું લાવ્યો છું દુકાનેથી। આ રહ્યા પૌવા। હવે એને મસ્ત આપણે સાફ કરી દઈશું, પછી વઘાર બનાવશું અને પછી આપણે પૌવા તૈયાર કરશું। પૌવા હરખે મેલા જો પડી ગયા ને તો ખાધા વગર રહેશે। તો પૌવા આપણે બનાવી નાખ્યા છે, રેડી છે। બસ હવે એને ખાઈ અને ટેસ્ટ કરવાની રાહ છે। તો હું ટેસ્ટ કરું અને પછી તમને જણાવું કે પૌવા કેવા બને છે। તો ફાઇનલી આપણા પૌવા તૈયાર છે। આ મેં બનાવી દીધા છે પૌવા। પહેલી વાર પૌવા બનાવ્યા છે એવું નથી, આપણે ઘણીવાર પણ પૌવા બનાવ્યા છે। તો હવે ટેસ્ટ કરીશ અને જોઈશ કે આપણો ટેસ્ટ કેવો આવ્યો છે। પૌવા તો તૈયાર છે, પૌવાને ટેસ્ટ કરીશું। ના હજી આપણે એક વસ્તુ ભૂલી ગયા છીએ। પહેલાં એ વસ્તુ લાવી દે પછી જ પૌવા ખાવાની મજા આવશે। તો પૌવા મૂકું છું, હું એ વસ્તુ લઈને આવું છું। પૌવામાં છાશ હોય તો મજા આવી જાય ખાવાની। છાશનો ગ્લાસ રેડી। અને હું જે વાત કરતો હતો એ છે લીંબુ। જો પૌવામાં લેવું હોય તો મજા ઓર આવી જાય। દોણા પાડી દે એટલે આપણા પેટમાં લેબુ ઉગી જાય છે। મોઢામાં પાણી આવી જાય। બસ આટલું નાખે પછી કામ ખાટું થઈ જાય છે। પૌવા તો રેડી બન્યા છે। હવે ફટાફટ ડીશ ખતમ કરી નાખું। હું પૌવા ખાઉં ત્યાં ઘરે તમે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ મિત્રો, આ છે આપણો સવારનો મોર્નિંગ ડાયટમાં નાસ્તો છે। પૌવા પણ મિત્રો આપણા ડાયટમાં બહુ જ ફાયદાકારક હોય છે। જાતા નહીં જોઈ, લાઈક કરી દેજો વિડીયો।